વિધર્મીઓને પ્રભુ ઈસુનો શુભ સંદેશ સંભળાવવા ગયા ત્યારે વિધર્મીઓ શુભ સંદેશ તેમનો ના સાંભળ્યો. એટલા માટે સંત એન્થોનીએ એક તળાવ કિનારે ત્યાં મછલીઓને એમનો પ્રચાર પ્રભુ ઈસુનો પ્રચાર સંભળાવ્યો. આ જોઈને ઘણા બધા લોકો તેમનો પ્રચાર સાંભળવા આવ્યા. તેમના મૃત્યુના 36 વર્ષ બાદ તેમની કબર ખોલવામાં આવી ત્યારે તેમનું શરીર સંપૂર્ણ તરીકે નષ્ટ થઈ ગયું હતું. પણ તેમની જીભ એવી ને એવી હતી, કેમ કે તેઓ આ જીભથી આખું જીવન પ્રભુનો પ્રચાર કર્યો હતો. એન્થોનીએ જે વસ્તુ ખોવાઈ ગઈ હોય તેમને તે પાછું મળે તેના રક્ષક સંત માનવામાં આવે છે. અને આજે એક મહાન સંત એન્થોની છે. સંત એન્થોનીને આપણે વિનંતી કરીએ. સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.